નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી સંસ્થાની જે આપણી સંસ્કૃતિ અને આપણા સમુદાયના મૂળિયાને એમ સમજો કે વધુ મજબૂત બનાવે છે. આ છે ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનની એક નાનકડી સફર, જ્યાં આપણી પરંપરા અને લોકોનું જોડાણ એ બંનેની સાથે મળીને ઉજવણી થાય છે. જુઓ, આ ફાઉન્ડેશનના પાયામાં જ એક બહુ સરસ ગુજરાતી કહેવત છે, ઓળખાણ એ મોટી ખાણ છે. અને આ ખાલી કહેવા ખાતર નથી હો, આ તો એક એવી ફિલોસોફી છે, એક એવો વિચાર છે જે એવું માને છે કે આપણા જે સાચા સંબંધો છે ને, એ જ કોઈપણ સમુદાયની સૌથી મોટી મૂડી, સૌથી મોટી સંપત્તિ છે. આને જો અંગ્રેજીમાં સમજીએ તો એનો અર્થ થાય અક્વેન્ટન્સ ઇઝ અ ગ્રેટ રિસોર્સ. અને બસ આ જ માન્યતા કે માણસો વચ્ચેના સંબંધો એકદમ અમૂલ્ય છે, એ જ તો આ ફાઉન્ડેશનના દરેક કામનો પાયો છે. બધું આ વિચારની આસપાસ જ ફરે છે. તો સવાલ એ થાય કે આ સંસ્થા પાછળનો મુખ્ય વિચાર શું છે? શું છે જે આખા સમુદાયને સાથે લાવે છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે એમને પ્રેરણા ક્યાંથી મળે છે અને એમનો અસલી હેતુ શું છે. જો એમના ઓફિશિયલ મિશનની વાત કરીએ તો એ એકદમ સ્પષ્ટ છે. એમનો મુખ્ય ધ્યેય છે ગુજરાતના આપણા સમૃદ્ધ વારસાને સાચવવો અને એનો પ્રચાર કરવો, લોકો વચ્ચે સમુદાયની ભાવના અને જોડાણ વધારવું, અને આપણી જે સાંસ્કૃતિક વિવિધતા છે ને એની ઉજવણી કરવી. આ આખા મિશનને આપણે 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ, જાણે કે 3 મજબૂત પાયા હોય. પહેલો, આપણા વારસાનું જતન; બીજો, સમુદાયને પ્રોત્સાહન આપવું; અને ત્રીજો, આપણી સંસ્કૃતિની ઉજવણી કરવી. બસ આ જ 3 સિદ્ધાંતો છે જે એમના દરેક કામને, ભલે નાનું હોય કે મોટું, સાચી દિશા આપે છે. હવે સિદ્ધાંતો અને મિશનની વાત તો બરાબર છે, પણ સવાલ એ છે કે આ બધું હકીકતમાં કેવી રીતે થાય છે, એટલે કે એક્શનમાં કેવી રીતે આવે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ ફાઉન્ડેશન પોતાના મિશનને વાસ્તવિક પ્રવૃત્તિઓથી કેવી રીતે જીવંત રાખે છે. એમની પ્રવૃત્તિઓમાં છે ને એક બહુ મસ્ત બેલેન્સ જોવા મળે છે. જુઓ, એક બાજુ વાર્ષિક પિકનિક અને ધમાકેદાર ગરબા નાઇટ્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો છે, તો બીજી બાજુ સમુદાયના સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. એના માટે ડૉક્ટર ઇનસાઇટ સિરીઝ જેવા જાગૃતિના કાર્યક્રમો પણ થાય છે. અને જો એમના આવનારા કાર્યક્રમોની વાત કરીએ તો લિસ્ટ લાંબુ છે. લોનાવાલામાં મજાની પિકનિક છે, મુંબઈમાં વાઇબ્રન્સ ગરબાનું આયોજન છે, અને એટલું જ નહીં, નાણાવટી હોસ્પિટલ સાથે મળીને હેલ્થ અવેરનેસ માટે ડૉક્ટર સિરીઝ પણ ચાલી રહી છે. આ બધું શું બતાવે છે? એ જ કે આ સમુદાય ખરેખર કેટલું જીવંત અને એક્ટિવ છે. સ્વાભાવિક છે કે આટલું બધું જોઈને મનમાં સવાલ થાય કે ભાઈ, આ બધી ઉજવણીનો ભાગ આપણે કેવી રીતે બની શકીએ? તો ચાલો હવે એ જ જાણીએ કે આ પરિવારમાં કેવી રીતે જોડાવવું. તો સૌથી મોટો સવાલ, ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશનના સભ્ય બનવું હોય તો શું કરવું પડે? અરે, પ્રક્રિયા તો એકદમ સીધી અને સરળ છે, સાવ સહેલી. બસ 2 જ સ્ટેપ છે. પહેલું, ફાઉન્ડેશનની વેબસાઇટ પર જવાનું, અને બીજું, ત્યાં જે મેમ્બરશિપ ફોર્મ આપ્યું હોય એ ભરી દેવાનું. બસ થઈ ગયું. અને હા, સભ્ય બનવાના ફાયદા પણ છે જ ને. મેમ્બર્સને એમના ખાસ કાર્યક્રમોમાં એક્સક્લુઝિવ એક્સેસ મળે છે, અને સાથે સાથે ઘણા આયોજનો પર જોરદાર ડિસ્કાઉન્ટ્સ પણ મળે છે. એટલે આ જોડાણ વધુ ફાયદાકારક બની જાય છે. એક ઉદાહરણ આપું. એમના જે ગરબાના કાર્યક્રમો હોય છે ને, એની ટિકિટ પર મેમ્બર્સને સીધું 50%નું ડિસ્કાઉન્ટ મળે છે. 50%! આ ભલે નાનો ફાયદો લાગે, પણ એ બતાવે છે કે સભ્યપદ કેટલું વેલ્યુએબલ છે. ઓકે, તો આ બધી વાતો થઈ ઇવેન્ટ્સ અને મેમ્બરશિપની. પણ ચાલો એક સ્ટેપ પાછળ જઈને મોટા પિક્ચરને જોઈએ. આ બધી વસ્તુઓનું ખરેખર મહત્વ શું છે? ખબર છે, આ ફાઉન્ડેશન ખાલી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવા માટે નથી, એનાથી ઘણું વધારે છે. હકીકતમાં આ તો આપણા વારસાને સાચવવા અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટેનું એક જીવંત ધબકતું કેન્દ્ર છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે આજની આટલી ફાસ્ટ દુનિયામાં, આટલી ભાગદોડમાં આપણે આપણા કલ્ચરલ રૂટ્સને, આપણા મૂળિયાને મજબૂત કેવી રીતે રાખી શકીએ? અને કદાચ આનો એક સારો જવાબ ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ જે કામ કરી રહી છે એમાં જ છુપાયેલો છે.